બગદાણાના નવનીત બાદલિયાને મારવાના કેસમાં જયરાજ આહિર આજે એસઆઈટી સામે હાજર થયા હતા. લાંબી પૂછપરછ બાદ હવે એસઆઈટીએ જયરાજ આહિરને જવા દીધા છે. આજે કેમ ધરપકડ ન કરવામાં આવી અને હવે ફરી પૂછપરછ માટે ક્યારે બોલાવવામાં આવશે તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. માયાભાઈના દીકરા જયરાજ આહિરની લાંબી પૂછપરછ બાદ હવે એસઆઈટીની ઓફિસથી જયરાજ આહિર નીકળી ગયા છે. કારણ કે જયરાજ આહિરની આજે ધરપકડ નથી કરવામાં આવી. તેમની એક લાંબી મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી. નવનીત બાલદિયા દ્વારા જે 15 મુદ્દાઓ કહેવામાં આવ્યા હતા, ઘણા એવા ઓડિયો આપવામાં આવ્યા હતા, ઘણા એવા વિડીયો આપવામાં આવ્યા હતા અને એક વિડીયો પણ એવો આપવામાં આવ્યો હતો જેમાં આરોપીઓની સાથે જયરાજ આહિર દેખાઈ રહ્યા છે. આ બધા જ વિષયની પૂછપરછ બાદ હવે જયરાજ આહિરને એસઆઈટીની ટીમથી તેઓ નીકળી ગયા છે. એટલે જે ભાવનગરની રેન્જ આઈજી ઓફિસ છે ત્યાં આગળ એસઆઈટીની ટીમ દ્વારા જયરાજ આહિરને સમન્સ આપવામાં આવ્યું હતું. સાંજના લગભગ 5-1 વાગ્યાના સમયે જયરાજ આહિર જે છે તે ભાવનગર રેન્જ આઈજીની ઓફિસે પહોંચ્યા હતા. તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ ત્યાં આગળ રેન્જ આઈજીની ઓફિસની બહાર પણ હતા. કારણ કે તેઓ ત્યાંના મહુવાના યુવા પાંખના પ્રમુખ છે, તેના કારણે ઘણા બધા યુવા નેતાઓ પણ ત્યાં આગળ પહોંચ્યા હતા. પરંતુ રેન્જ આઈજીની ઓફિસની અંદર તેમની સાથે પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ કર્યા બાદ તેમને ત્યાંથી જવા દેવામાં આવ્યા છે. હવે સવાલ અહીંયા એ આવે છે કારણ કે સતત જેમાં કહેવાય રહ્યું છે કે અને નવનીત બાલદિયા એવો આરોપ લગાવી રહ્યા છે કે મને મારવા પાછળ જો કોઈ વ્યક્તિ જવાબદાર હોય તો તે જયરાજ આહિર છે. આખું ષડયંત્ર જે છે તે જયરાજ આહિર દ્વારા રચવામાં આવ્યું. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે જ્યારે જયરાજ આહિરને હવે એસઆઈટી ટીમની ઓફિસથી નીકળી ચૂક્યા છે ત્યારે એવું કહી શકાય કે તેમને કદાચ ફરીથી પણ પૂછપરછ માટે બોલાવવામાં આવે અને બની શકે કે જ્યારે પૂછપરછ માટે બોલાવવામાં આવે તો એવા કોઈ એવિડન્સ જે છે એ એવિડન્સ અત્યારે એસઆઈટીના હાથમાં ન લાગ્યા હોય અને જેને કહી શકાય કે એક એવું પણ કહેવાય રહ્યું છે કે કદાચ બની શકે કે એસઆઈટીની ટીમ પાસે અત્યારે એવા ટેકનિકલ એવિડન્સ જે છે તે હજી ન આવ્યા હોય. કારણ કે જે ફોન પકડાયા હતા તે ફોન અત્યારે એફએસએલની અંદર છે. ઘણા બધા ફોન કોલ્સ અને ડિટેલ્સ જે છે જે નવનીત બાલદિયાએ આપી છે તે પણ એફએસએલ પાસે છે. એટલે જે આ આખા મામલાની અંદર જયરાજ આહિરને ગુનેગાર સાબિત કરે તે પ્રમાણેના જે એવિડન્સ જોઈતા હોય તે એવિડન્સ અત્યારે એસઆઈટી પાસે ન મળ્યા હોય અને તેના કારણે એસઆઈટીએ તેમને જવા દીધા હોય અને ફરી તેમને પૂછપરછ માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે આવવા માટે કહેવામાં આવ્યું હોય. કારણ કે અત્યારે તો સ્થિતિ એવી છે કે કોળી સમાજનો જે આક્રોશ હતો તે આક્રોશને કઈ રીતે શાંત કરવો. કારણ કે કોળી સમાજ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે અને કોળી સમાજે હવે એક મહાસંમેલન ભાવનગરમાં કરવાની ઘોષણા કરી દીધી છે. જે ભાવનગરની અંદર કરવામાં આવશે. મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ત્યાં ઉમટશે અને નવનીત બાલદિયા પણ એ કોળી સમાજના સંમેલનમાં આવવાના છે. જો ત્યાં સુધીમાં ન્યાય ન આપવામાં આવે તો બની શકે કે કોળી સમાજનો જે આક્રોશ છે તે આક્રોશ અહીંયા ફૂટી નીકળે અને એટલા જ માટે આજે જ્યારે જયરાજ આહિરને એસઆઈટી સમક્ષ બોલાવવામાં આવ્યા છે, તેમની પૂછપરછ કરવામાં આવી છે, બની શકે કે એસઆઈટી ફરી જયરાજ આહિરને પૂછપરછ માટે બોલાવે. પણ અત્યારે જયરાજ આહિરને જવા દેવામાં આવ્યા છે. જયરાજ આહિર એસઆઈટીની જે ઓફિસ છે ત્યાંથી હવે નીકળી ચૂક્યા છે. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.